ફ્રેન્ચ ફ્રાઈઝ જોરદાર છે. મંચુરિયન કેવું છે મંચુરિયન? તારેલી ઇડલી ઓઈની ઇડલી જોરદાર હોય છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે જવાના છે વિસનગર પિઝાની પાર્ટી માટે. તો હું તમને આજે બતાવીશ વિસનગરના સારામાં સારા પિઝા. તમને ખરેખર જોઈને બહુ મજા આવશે. હાલ આપણે ગાડી ધોઈએ છીએ. આ અમારો બોર છે. બોરને ચાલુ કરીને ડાયરેક્ટ પાઇપથી ગાડી ધોવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો કે ફેમિલી ગાડીના અંદર છે. હાલ અમે આવી ગયા છીએ વાઇલ્ડ વેલી પિઝા વિસનગરના કડા ચોકડી પર. ચાલો તમને અંદરથી બતાવું અંદર કેવું છે. હાલ આખી ફેમિલી સીડીઓ પર ચડી રહી છે. બીજા માળે છે. બીજા માળેથી ભક્તિબેન બધા સાથે ચાલીને ઉપર આવી રહ્યા છે. અંદરનો નજારો બતાવી દઉં તમને. અંદર બહુ સારું છે. જમવા માટે બેસવા માટે સુવિધા બધી સારી છે. એમનો સ્ટાફનો ખરેખર બિહેવિયર પણ બહુ સરસ છે. એ લોકોનો સ્વભાવ સરસ છે. એનો નજારો છે અંદરનો. આ એન્ટ્રન્સ છે. અહીંયા ઘણીવાર પાણી ચાલુ હોય, આજે પાણી બંધ છે. અને તમને સિટિંગ વ્યવસ્થા બતાવું. આ છે સિટિંગ વ્યવસ્થા. ફૂલ ફેમિલી સાથે તમે બેસી શકો છો. ફ્રેન્ડ સર્કલ ફેમિલી હોય બધા માટે સરસ સુવિધા છે. અમારી ફેમિલી તો બેસી ગઈ ત્યાં, તમે જોઈ શકો છો સામે. આ સીટનું કાઉન્ટર છે. આ ભાઈ માલિક કે મેનેજર છે, એમને વાત કરીએ, એમને પૂછીએ મેનू વિશે. अभी जो यहाँ के लिए डाइनिंग के लिए खाने के लिए बेस्ट होगा अनलिमिटेड बुफे. अनलिमिटेड बुफे अभी लंच का जो होता है 240 होता है. अच्छा. डिनर का 270 होता है इंक्लूडिंग टैक्स. अच्छा. हाँ, जिसमें टोटल 75 प्लस आइटम आते हैं. अच्छा. 2 टाइप का उसमें सूप होता है, पॉपकॉर्न होता है, ड्राई फरसान होता है 6 टाइप का. आपको फरसान आ जाएगा 3 टाइप का, चाट पूरी पानी पूरी आ जाएगा, सैंडविच आ जाएगा. और इसमें मंचीज प्लेटर पे आपको फ्रेंच फ्राइज आ जाएगी. फ्रेंच फ्राइज आ जाएगी, आपको नाचोस आ जाएगा. 15 टाइप के आपको कोल्ड सलाद आ जाएंगे, 10 टाइप का हॉट सलाद आ जाएंगे. आपके साउथ इंडियन में टोटल 3 टाइप का है. इसमें मेंशन 2 टाइप का है, बट क्या 3 टाइप का आइटम आ जाएगा साउथ इंडियन. 5 टाइप का डेजर्ट आ जाएगा. आपको मेन कोर्स में आ जाएगा आपके पनीर की सब्जी आ जाएगी. अच्छा, क्या बात है, पनीर भी है आपके पास? हाँ, पनीर की सब्जी बढ़िया, आ बढ़िया, जाएगी, नान आ जाएगी उसके साथ. अच्छा. और पाव भाजी भी आ जाएगा. अच्छा. और जो सीनियर सिटीजन उनको कड़ी खिचड़ी गुजराती आइटम में कड़ी खिचड़ी आ जाएगी, जिसमें इडली भी है, सांभर भी है. और दूसरे आइटम आपका गुजराती दाल भी आ जाएगी, राइस भी आ जाएगी, स्टीम राइस आ जाएगा. और आपका स्वीट में गुलाब जामुन रहेगा. 1 टाइप की गाली ब्रेड आएगी. 5 टाइप का पिज़्ज़ा आएगा. 5 टाइप के पिज़्ज़ा में आपका मार्गेटा आ जाएगा, 7 चीज़ आएगा, थिन क्रस्ट आ जाएगा, मार्गेटा और चीज़ ब्लास्ट आ जाएगा, पफ पिज़्ज़ा आ जाएगा. 5 टाइप के पिज़्ज़ा आ जाएगा. इसमें 2 टाइप के मेंशन है कोल्ड ड्रिंक, बट क्या इसमें टोटल 6 टाइप की कोल्ड ड्रिंक है. अच्छा. हाँ, कोल्ड ड्रिंक में आपको कच्ची केरी आ जाएगा, मैंगो आ जाएगा, थम्स अप आ जाएगा, जीरा आ जाएगा, ब्लूबेरी आ जाएगा और फेंटा आ जाएगा. आपके सिंगल सर्व आइसक्रीम आएगी, जिसमें आपको आइटम हम आपको बता देते क्या क्या है. ये फरसान आइटम आ जाएगा. अच्छा. हाँ, वो ड्राई फरसान आ जाएगा. इसमें फरसान आइटम आ जाएगा, चाट पूरी आ जाएगा, केक आ जाएगा. ये केक आएगा, ब्राउनी आएगा. इसमें से कोल्ड कोको शॉर्ट जाएगा, कोल्ड कोको आ जाएगा और दूसरा से भैया शॉर्ट आ जाएगा. इसमें नान पूरी पाव ये आ जाएंगे. इसमें नान पूरी पाव सब्जियों के साथ में आ जाएंगे. नान पूरी पाव सैंडविच भी इसमें सैंडविच आ जाएगी. અચ્છા. તમે જોઈ શકો છો ચાઇનીઝ ભેળ છે, ખરેખર સુપર છે. જોઈ શકો છો તમે. પછી આ પુલાવ છે, જે આપણે દેશી પુલાવ ખાતા હોઈએ છીએ એ પુલાવ છે. પછી મંચુરિયન ખરેખર અહીંયાના લાજવાબ છે. મેં ઘણી વાર ખાધા છે. જે બહુ બેસ્ટ જવામાં આવે છે. અંદર જોઈ શકો છો તમે. આ લોકો ઇડલી વઘારેલી આપે છે. ખરેખર આ બેસ્ટ વસ્તુ છે. અને બીજી ઘણી વસ્તુ છે. જો બટાકાની આઈટમ છે.
પછી આ નાના છોકરાઓની ફેવરેટ, જે આપણા બધાની ફેવરેટ છે, મેગી. પછી આ પાસ્તા છે, વ્હાઈટ પાસ્તા, તમે જોઈ શકો છો. અને રેડ પાસ્તા, ટોમેટો સૂપ અને હોટ એન્ડ સ્યોર સૂપ છે. અને છેલ્લે પકોડી તો છે જ આપણા બધાની ફેવરેટ. આ એનો મસાલો. ફ્રેન્ચ ફ્રાઈઝ જોરદાર છે. ભક્તિ તો અહીંયા આવે છે ને મોટા ભાગે ફ્રેન્ચ ફ્રાઈઝ લઈને જ બેસી જાય છે. અને અમે નાના છોકરોને ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ ભાવે. અહીંયા ખરેખર એક વસ્તુ ખાસ છે કે અહીંયા 4 જાતનું કોલ્ડ ડ્રિંક્સ મળે છે. શું લાયા તમે? મંચુરિયન. કેવું છે મંચુરિયન? જોરદાર. અમારા મમ્મી સ્ટાર્ટિંગમાં સૂપ ચાલુ કર્યો છે. એમને પૂછીએ સૂપ કેવો છે, પણ એમનો હાવભાવ જોઈને એવું લાગે છે કે સૂપ તીખો છે. મસ્ત. નારેલી ઇડલી. ઓઈલી ઇડલી જોરદાર હોય છે. મીનાબેનના પીઝા આવી ગયો છે. કેટલું સરસ લાગે છે. અને પાછળ જોરદાર. એક સુપર. દોસ્તો, આવા નવા વિડીયો તમને જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર તમને હરીફાઈના વિડીયો પણ જોવા મળશે. માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.